આજે 12th બોર્ડનું રિઝલ્ટ આવ્યું અને જે પણ બચ્ચાઓનું સારું રિઝલ્ટ આવ્યું છે ને, દરેકના પેરેન્ટ્સે પ્રાઉડલી પોતાના સ્ટેટસમાં બચ્ચાઓનું રિઝલ્ટ મૂક્યું છે. અને પ્રાઉડ થાય પણ કેમ નહીં. આ એના બચ્ચાઓની સખત મહેનત છે, ત્યારે આ રિઝલ્ટ લઈને આવ્યા છીએ. પરંતુ મારે આજે આ 20% ટોપર્સની વાત નથી કરવી. મારે જે વાત કરવી છે ને, એ બાકીના 80% જે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં માત્ર સર્વાઈવ જ કરી જાય છે, તેની વાત કરવી છે. એઝ એ પેરેન્ટ્સ, જો તમે આવા સ્ટુડન્ટના પેરેન્ટ્સ હોય ને, તો હું તમને એક સજેશન ચોક્કસ આપીશ કે તમારા બચ્ચાઓના ગોલ પહેલેથી જ વિચારી લો. 10thમાં છે ને ત્યારથી જ, અને જો હજી 12thમાં આવ્યા અને ક્લિયર નથી ને, તો ત્યારથી પણ ડિસાઈડ કરી લો. એને એક વાત ચોક્કસ સમજાવી દો, કંઈ વાંધો નહીં, તને ભણવાના સબ્જેક્ટ નથી ગમતા, ઓકે, પણ તને શું વસ્તુ ગમે છે તેમાં તું સખત મહેનત કર. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ વસ્તુ શીખવી અઘરી નથી, પણ તું એ વસ્તુમાં રિસર્ચ કર, એમાં નવી નવી વસ્તુ શીખ અને તેમાં માસ્ટર થા. વિધિન 3 yearsમાં એમાં માસ્ટર થઈ જશે, તેની સ્કિલ ડેવલપ કરી લેશે. અને આપણે સૌને ખબર છે, હવે જે ન્યૂ ફ્યુચર છે ને, એ સ્કિલ ડેવલપમેન્ટનો જ છે. જો આપણા બાળક તેમાં માસ્ટર હશે ને, તો એ ક્યાંય પણ પાછળ નહીં રહે. કારણ કે આપણે આપણી સોસાયટીમાં એવા ઘણા લોકો જોયા છે જે કોલેજનું પગથિયું પણ નથી ચડ્યા, છતાં પણ એઝ એ ફાઇનાન્શિયલી, એઝ એ સોશિયલી ખૂબ સક્સેસફુલ છે. તો આપણે આપણા બચ્ચાઓને એવું નથી કહેવું કે ભણવાનું નથી, પણ ભણવાની સાથે સાથે એના ગમતા સબ્જેક્ટમાં માસ્ટરી કરવી કમ્પલસરી છે. અને એક ઓપ્શન બચ્ચાઓને ક્યારે પણ નહીં આપવાનું, અને એ છે સખત મહેનતનો. એની ગમતી વસ્તુમાં પણ સખત મહેનત તો કરવી જ પડશે, તો આપણા બાળકો ક્યાંય પણ પાછા નહીં રહે.